નમસ્કાર એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકોળ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જૂના ભરૂચના વિવિધ વિસ્તારમાં લોકોએ નક્કી કરેલા ઉમેદવારોને ટિકિટ નહીં અપાય તો વિરોધનો વંટોળ ફૂટશે। અનેક વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા। ભરૂચમાં બીટીપી અને એઆઈએમઆઈના મહાસંમેલનનું આયોજન કરાયું। ઉપસ્થિત ઓબીસીએ ભાજપ કોંગ્રેસની પાર્ટીને મામા ભાણિયાની પાર્ટી ગણાવી। મહાસંમેલનમાં ઉપસ્થિત ઓબીસીએ અહમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી। કેમ છો ભરૂચ? હવે આવી ગયું છે ભરૂચનું પોતાનું ફર્સ્ટ એવર ઓનલાઈન ગ્રોસરી સ્ટોર ઇન ઇનવાઇટ। તો આજે જ ઓર્ડર કરો અને મેળવો ફાસ્ટેસ્ટ હોમ ડિલિવરી। જૂના ભરૂચના વિવિધ વિસ્તારોના લોકોએ નક્કી કરેલા ભાજપના 3 પૈકી એકને ટિકિટ આપવાની માંગ ઉઠાવી છે। શું છે સમગ્ર અહેવાલ નિહાળો। જૂના ભરૂચના વોર્ડ નંબર 11 માં કેટલાય વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે, જેનું કારણ છે કે સ્થાનિકોએ પણ નક્કી કરેલા 3 માંથી કોઈ એકને પણ ઉમેદવાર તરીકે જાહેર કરવા માટેની માંગ ઉઠાવી છે। ભરૂચ જિલ્લા ભાજપ જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખના વોર્ડમાં જ ચૂંટણી બહિષ્કારનું ભૂત ધૂણ્યું છે, જેના પગલે ભર શિયાળે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 11 માં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગવા પાછળ વિવિધ વિસ્તારોના લોકોએ નક્કી કરેલા હરનીશ અશોક રાવ ભુવીર તથા મનીષભાઈ રમણીકલાલ પરમાર અથવા તો સુભાષ ગોવર્ધન વસાવાને ભાજપમાંથી નક્કી કરવાની માંગ સાથે જે વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે, જો 3 માંથી એકને પણ ટિકિટ નહીં ફળવાય તો વિરોધનો વંટોળ યથાવત રહેશે અને અપક્ષ ઉમેદવાર ઊભા કરવામાં આવશે અથવા તમામ લોકો એચએનડીના ધવલ કનોજિયાને સમર્થન જાહેર કરશે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે। ભરૂચના 1 થી 11 વોર્ડ પૈકી માત્ર વોર્ડ નંબર 11 માં જ ચૂંટણી બહિષ્કારના બેનરોના પગલે લોકોમાં કુતૂહલ સર્જાઈ રહ્યું છે, ત્યારે જૂના ભરૂચમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે અપક્ષ કે એચએનડી બાજી મારી જાય તો નવાઈ નહીં। હાલ તો સમગ્ર વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનરોથી પણ રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે જોવું એ રહ્યું કે સમગ્ર પ્રકરણમાં આખરે 3 પૈકી કોઈ એકને ઉમેદવાર તરીકે જાહેર કરે છે કે પછી સમગ્ર ચૂંટણી બહિષ્કારનું ભૂત યથાવત રહેશે। પરંતુ એક વાત નિશ્ચિત છે કે જો 3 માંથી કોઈને એકને ટિકિટ નહીં મળે તો તમામ લોકો અપક્ષ ઉમેદવાર ઊભા કરશે અથવા તો પોતે એચએનડીના ધવલ કનોજિયાને સમર્થન જાહેર કરે તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે કે અમારા મત વિસ્તારમાં અમે 3 કેન્ડિડેટ સિલેક્ટ કરેલા છે। અમે 20 વર્ષથી લગભગ ખાસા મતલબ મદદ કરેલી છે બધા ચૂંટણીલક્ષી જેટલા બી ઉમેદવારો છે બધાને। એમ છતાં પણ અમારા મત વિસ્તારમાં પેલો ભેદભાવ રાખેલ છે અને અમારા મત વિસ્તારમાં જે અમે 3 કેન્ડિડેટ સિલેક્ટ કરેલા છે એમાંથી એક પણ વ્યક્તિને જો ટિકિટ આપે તો અમારા માટે એ લોકો ઘણું કામ આગળ કરેલું છે, અમારી માટે દોડે છે। અમારી શુભેચ્છાઓ છે કે એમને એકાદ વ્યક્તિને પણ ટિકિટ આપે। ભરૂચમાં બીટીપી અને એઆઈએમઆઈના મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકોનું માનવ મહેડામણ ઉમટ્યું હતું। ભાજપ કોંગ્રેસ મામા ભાણિયાની પાર્ટી હોવાનું ઓવેસીએ જણાવ્યું હતું। કોંગ્રેસના ગઢસમા મનુબર ચોકડી વિસ્તારમાં સંમેલન યોજવામાં આવ્યું હતું। કોંગ્રેસ ભાજપને મામા ભાણિયાની પાર્ટી ગણાવી શાબ્દિક પ્રહારો ગુજરાતની જનતાને વિકલ્પની જરૂર હોય તેવા દબાયેલાઓનો અવાજ સામે આવશે। બીટીપીના છોટુ વસાવા અને એઆઈએમઆઈએમના ઓવેસીના ગઠબંધનનું ગુજરાતમાં સૌ પ્રથમ મહાસંમેલન ભરૂચમાં મનુબર ચોકડી પર યોજાયું, જેમાં બંને નેતાઓએ દબાયેલા વર્ગની અવાજ બની ગુજરાતની જનતાને વિકલ્પ પૂરો પાડવા ભેગા થઈ આવ્યા હોવાનું બંધારણની રક્ષા માટે આહવાન કર્યું હતું। ભાજપ કોંગ્રેસથી નારાજ બીટીપીના છોટુ વસાવાએ એઆઈએમઆઈએમના ઓવેસી સાથે ગઠબંધન કર્યું છે। ભરૂચ શહેરની મનુબર ચોકડી પાસે આવેલા ગ્રાઉન્ડ ખાતે એઆઈએમઆઈએમના ઓવેસી સાથે ગુજરાતની પહેલી સભાને સંબોધી હતી। એઆઈએમઆઈના ઓવેસી અને બીટીપીના છોટુ વસાવા એક મંચ પર આવી દલિત મુસ્લિમ ભાઈઓ અને ભાઈની થિયરી સાથે ચૂંટણીનું રણસિંગું ફૂંકી ભાજપ અને વડાપ્રધાન મોદી તેમજ કોંગ્રેસ પર કટાક્ષ ભર્યા પ્રહારો કર્યા હતા। બીટીપીના છોટુ વસાવાએ તેમના 5 મિનિટના ટૂંકા પ્રવચનમાં આદિવાસી માઇનોરિટી અને કચડાયેલા વર્ગને બંધારણીય હક અપાવવા માટે બંને એક થઈ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉતર્યા હોવાનું જણાવ્યું હતું। અસુદ્દીન ઓવૈસીએ તેમના લાંબા વક્તવ્યમાં ભાજપ, કોંગ્રેસ અને વડાપ્રધાન મોદી અને અમિત શાહને પણ આડે હાથ લીધા હતા।
તેઓને ગુજરાત આગમન અંગે જણાવ્યું હતું કે હું ભારતનો નાગરિક છું અને સમગ્ર દેશમાં ક્યાંય પણ જઈ શકું છું. ગુજરાત મોદી કે શાહનું નહીં પણ ગાંધીનું અને છોટું વસાવા આદિવાસીઓનું હોવાનું જોશીલી જનાબથી જણાવ્યું હતું. भाजपा कांग्रेस ने मामा भाणियानी पार्टी गणावी थी. लोग कहते हैं कि इस मुल्क से शेरों की गिनती कम होती जा रही है. हम गुजरात में आकर इन 2 शेरों से मुलाकात किए. महेश भाई है. मैं यहाँ पर ये कार्यक्रम जो शुरू हो रहा था, महेश भाई यहाँ पर पेंडा, हमारा मकसद एक ही है कि ये जो 2 पार्टियां गुजरात में चल रही हैं, ये मामू भतीजे की पार्टी है. कांग्रेस ये मामू भतीजे हैं. तू मेरी पीठ खुजा, मैं तेरी पीठ खुजा. ये कांग्रेस वाले अब मीडिया हमसे एक बार सवाल किए कि कोई आपको बोलता बी टीम है, आप फुला करते. मेरे भाई, आप जानते हैं मुझसे बेहतर कि पिछले विधानसभा के चुनाव में कांग्रेस के जितने विधायक जीते थे, उसमें से 12 बीजेपी में भाग गए. मेरे से पूछ के गए थे, या छोटू भाई वसावा के पास बैठकर बातचीत करके गए थे. ये तो मोदी अमित शाह से पहले से मिले हुए थे. ये इनका अंदर का रिश्ता है, इनका अंदर का कनेक्शन है. कांग्रेस और बीजेपी ऐसा है ना कि 3G से 4G, ये दोनों उतना ही, ये कभी अलग नहीं हो सकते. याद रखो आप मेरी बात को. गुजरात की जनता को आज एक विकल्प की जरूरत है. उस विकल्प और जो एक पॉलिटिकल वैक्यूम है, उस पॉलिटिकल वैक्यूम को हम पूरा करना चाहते हैं. बहुत से मसाइल हैं मुसलमानों के, आदिवासियों के, दलित भाई और बहनों के, ओबीसी समाज के. मगर याद रखिए, अगर हर कोई जीत कर रूलिंग पार्टी में जाकर कूद जाएगा तो उन गरीबों का कोई फायदा नहीं होगा. मैं आपको बता रहा हूं कि अगर कोई ये समझता है कि मैं एमएलए बन गया, मैं रूलिंग पार्टी के साथ चला जाऊंगा तो मेरा कोई फायदा हो जाएगा, नहीं होगा. क्यों नहीं होगा? उसकी मिसाल तुम्हारे सामने छोटू भाई वसावा है. 7 बार के एमएलए, कई बार इनको एनकाउंटर करने का ऑर्डर निकला, जेल की सलाखों में डाला गया. मगर मैं फिर से आदिवासियों को सलाम करता हूं कि उन्होंने दीवार की तरह, एक शीश पिलाई हुई दीवार की तरह अपने लीडर का साथ नहीं छोड़ा. कि नरेंद्र मोदी, तुम्हारा CAA का कानून, तुम्हारा ट्रिपल तलाक का कानून, तुम्हारा UAPA का कानून, ये संविधान के खिलाफ है. हिम्मत और हौसला और हक को बयान करने का मकसद एक ही है ताकि तुमको पैगाम मिल जाए कि जब अगर कोई 2 MP भी हो और बीजेपी के 300 हो, तो मोदी की हुकूमत के सामने सच्चाई को बयान करने के लिए जो काम गांधी ने किया था कि सफेद फार्म हुकूमत के उस गलत कानून को गांधी ने फाड़ा, तो तुम्हारा ये दीवाना बीजेपी के 300 MP के सामने CAA कानून को ये काम करना, मिनिस्टर बनना, गाड़ी पर टाई टाई लाल लाइट आ जाना, ये हमारा मकसद नहीं है. मैं हमारे वो मीडिया के लोग जिनके दिमागों में ये बात बैठ चुकी है कि ये गुजरात मोदी और अमित शाह का है, ये आपकी गलत सोच है. ये आपकी गलत सोच है, आपकी अनपढ़ सोच है. आप नहीं जानते. मैं तो ये समझता हूं और मानता हूं, ये गुजरात गांधी का गुजरात है. ये गुजरात गांधी का गुजरात है और गांधी का गुजरात ही रहेगा. क्योंकि अमित शाह और मोदी गांधी से बड़े नहीं है, ना कभी होंगे इंशाअल्लाह. मगर मेरा मकसद यह है कि सच्चाई को बयान किया जाए और आपके दिलों में एक जोश को पैदा किया जाए, एक फिक्र दिया जाए आपको, ताकि जब आप यहां से उठकर जाएंगे तो एक पैगाम और फिक्र लेकर जाए. मेरे अजीज दोस्तों और बुजुर्गों,
मैं छोटू भाई वसावा साहब के घर पर आज हम निकलने से पहले हमको मीडिया के लोग आते हैं, माशाल्लाह से पूरे भारत में अगर कोई बदनाम है तो ये दीवाना आपके सामने जो खड़ा है। मीडिया के लोगों को लगता है कि इस दाढ़ी वाले का सर पे जिसकी टोपी है उसका इंटरव्यू लेंगे तो उनका टीआरपी बढ़ता है। उनको भी कोई फिक्र की बात नहीं है, वो भी अपना काम, हम भी अपना काम करते हैं। मगर हमसे आज एक अजीब सवाल किया गया। हमसे टीवी चैनल के एक मोअज़्ज़िज़ जर्नलिस्ट ने हमसे सवाल किया कि असदुद्दीन ओवैसी साहब, आप मोदी और अमित शाह के गुजरात में क्यों आए हैं? महेश भाई आप सुने ना, आप थे सुने। तो मैंने कहा यह सवाल आपका गलत है। गुजरात भारत का हिस्सा है, मैं भारत का एक बाशिंदा हूं, बाइज्जत बाशिंदा हूं, अव्वल दर्जे का सिटीजन हूं और मैं भारत में किसी भी कोने में जा सकता हूं। मैं और कुछ भी कहना चाहता था मगर नहीं कहा, इसलिए कि भारत के किसानों ने नरेंद्र मोदी की नींद को हराम करके रख दिया। वो किसान निकल कर आए, वो किसान निकल कर आए, हजारों की तादाद में निकल कर आए, नारे लगाए, दिल्ली को अपना ट्रैक्टर लेकर आया। तो भारतीय जनता पार्टी जिसके पास 300 एमपी है, आज वो परेशान है, टाई टाई उनकी हो रही है कि कैसे किसानों से मुकाबला किया जाए। वही इत्तेहाद के मजाहरे, वही जमहूरियत के मजाहरे आपको गुजरात में करना पड़ेगा, क्योंकि नरेंद्र मोदी बीजेपी जानती है कि संसद में, विधानसभा में इनके पास इतनी ताकत है कि जो लोग चुन कर जाते हैं वो गूंगे बन जाते हैं, जिनको वोट डालकर भिजाया जाता है वो अंधे हो जाते हैं, बहरे हो जाते हैं। इसीलिए जमहूरियत आपसे मुतालबा कर रही है। अंबेडकर का संविधान तुमसे कह रहा है कि अगर तुम जिंदा कौम हो तो हरकत करो, हरकत में बरकत है। तुम्हारी खामोशी दुनिया को पैगाम दे देगी कि तुम जिंदा कौम नहीं हो। जिंदा कौम का मतलब यह है कि जिंदगी का सबूत देना है। उनकी जमीनों पर कब्जा करोगे, 121 गांवों को इको सेंसिटिव आपने करार दे दिया, पानी आपने निकाला हमारी जमीनों को लेकर, और आदिवासी गांव तक पीने का पानी मुहैया नहीं किया जाता। तो आखिर कौन सा सबका साथ, सबका विकास, सबका विश्वास की बात बीजेपी कर रही है? मेरे अजीज दोस्तों और बुजुर्गों, एक और अहम बात जिसकी तरफ मैं आपकी तवज्जो चाहता हूं। अभी हमने आपके सामने कहा कि शेड्यूल 5 जो कॉन्स्टिट्यूशन में है, संविधान में, उसका इंप्लीमेंटेशन नहीं होता है। मैं भरूच के और गुजरात के मुसलमानों से और गुजरात की उन जनता से जो अंबेडकर के संविधान की खूबसूरती और ताकत को समझते हैं, गुजरात में एक कानून है जिसका नाम है डिस्टर्ब्ड एरियाज एक्ट, जिसमें कोई अपना घर कलेक्टर से इजाजत लिए बगैर नहीं बेच सकता है ना कानून ये। अब आप ये देख लो, मैंने क्या कहा था आपसे कि हम छोटू भाई वसावा साहब के साथ मिलकर लड़ाई लड़ना चाहते हैं। एक तरफ आदिवासी कह रहा है कि शेड्यूल 5 का इंप्लीमेंटेशन हो, तो कहा जाता है कि नहीं इंप्लीमेंटेशन करेंगे, बीजेपी की सरकार कहती है। दूसरी तरफ अंबेडकर का बना हुआ संविधान कहता है कि गुजरात में डिस्टर्ब्ड एरियाज एक्ट संविधान के खिलाफ है, इसको हटाओ। तो बीजेपी कहती है हम इसको नहीं हटाएंगे। मैं अपना घर और दुकान नहीं बेच सकता हूं और तुम वहां पर शेड्यूल 5 का प्रोटेक्शन आदिवासियों को नहीं दोगे। સ્વર્ગસ્થ અહમદ પટેલના નિધન અંગે
ઓવેસીએ પણ દુઃખ વ્યક્ત કરી તેઓની આત્માની શાંતિ મળે તે માટે દુઃખ વ્યક્ત કર્યું હતું. સભામાં ઉપસ્થિત ઓવેસીએ જાહેર મંચ પરથી જ અહેમદ પટેલને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે અહેમદ પટેલ માટે દુઆ કરી છે. તેઓ સાથે મારા સંબંધ હતા. તેમણે કોંગ્રેસ અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ ભાજપ મામા ભાણેજની પાર્ટી છે. કોંગ્રેસના 12 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા. એ લોકો પહેલાથી જ ભાજપ સાથે સંપર્કમાં હતા. અમારી પાર્ટીનું એકમાત્ર લક્ષ્ય છે પોલિટિકલી વેક્યુમને પૂર્ણ કરવો. છોટુ વસાવાનું એન્કાઉન્ટર કરવા ઓર્ડર નીકળેલા પણ લોકોએ સાથ ન છોડ્યો. અહેમદ પટેલની આત્માને શાંતિ મળે તેવી પણ દુઆ ઓવેસીએ ગુજારી હતી. मैं आज के जलसे में मोहतरम जनाब अहमद पटेल साहब को भी खराज अकीदत पेश करना चाहूंगा. ये उनकी सरजमीन है. यहीं से अहमद भाई निकलकर दिल्ली गए और कांग्रेस पार्टी के ऊंचाइयों तक पहुंचे. मैं अल्लाह से दुआ करता हूं कि अल्लाह सुब्हानहू व तआला अहमद पटेल साहब की मग़फ़िरत फरमाए. अल्लाह उनकी खबर को नूर से भरे. अल्लाह उनके अफराद खानदान को सब्र जमील अता फरमाए. मैं यकीनन अहमद पटेल साहब से मेरे ताल्लुकात थे. मुखालिफत भी मैं उनकी करता था मगर एक नेक आदमी थे और यकीनन उन्होंने बहुत कुछ किया है और मुझे यकीन है कि अल्लाह उनको उसका अजर आखिरत में भी देगा, उनकी खबर में भी देगा. और मेरी दुआ है कि अल्लाह सुब्हानहू व तआला उनके फर्जन को उनका नेक ने में बदल बना दे. अल्लाह उनकी कुर्बानियों को रायगा जाने ना दे. નેશનલ હાઈવે 48 ઉપર આવેલા નબીપુર જનોર ચોકડી નજીક વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. નેશનલ હાઈવે 48 પર નબીપુર ખાતે જનોર ચોકડી પર ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા શનિવાર સાંજના સમયથી જ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં વાહનોના ડોક્યુમેન્ટ, વાહન ચાલકોનું લાયસન્સ, વાહનોનો વીમો, પીયુસી તથા ટ્રાફિકના નિયમોમાં આવતા દરેક કાયદાનું પાલન સંદર્ભે ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન એક મોટરસાયકલ નંબર GJ16 CQ 9111 ને પણ ટ્રાફિક ધારા નંબર 207 હેઠળ અટકાયતી લેવામાં આવી હતી. વાહન ચેકિંગમાં અનેક લોકોને દંડ કરવામાં આવ્યો હતો. કેલ્વી ગુવા ગામના પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. નેત્રંગવાડી રોડ ઉપર આવેલા કેલ્વી કુવા ગામના પાટિયા પાસે ડમ્પર ચાલકે યુવકને અડફેટમાં લેતા ઘટના સ્થળે જ મોજાના યુવકનું કમકમાટી ભરી મોત નીપજ્યું હતું. જેમાં નેત્રંગના મોજા ગામનો દીપસિંહ વસાવા નેત્રંગ કામ અર્થે ગયો હતો. કામ પતાવી ગામ તરફ રિટર્ન થતા જ કેલ્વી કુવા ગામના સ્ટેશન નજીક જ અજાણ્યા ડમ્પર ચાલકે અડફેટમાં લેતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ગંભીર ઈજાના પગલે યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. રોડ ઉપર આગળ પાછળ કોઈ વાહન ચાલક ન દેખાતા તકનો લાભ લઈ અજાણ્યો ડમ્પર ચાલક અકસ્માત કરી વાહન લઈ ફરાર થઈ ગયો હતો. નેત્રંગની શિક્ષિકાની જાદુઈ રમતની કૃતિઓથી રાષ્ટ્રીય માર્ગદર્શિકા માટે પસંદગી કરાઈ છે. નેત્રંગ તાલુકા મથકના ગાંધી બજાર વિસ્તારમાં આવેલા પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા સુધાબેન છત્રસિંહ મહિડાએ જાદુઈ રમત નામની કૃતિઓ બનાવી છે. કૃતિને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પસંદગી બાદ રાષ્ટ્રીય માર્ગદર્શિકા માટે પસંદગી કરાઈ છે. આજના આધુનિક ઉપકરણો દ્વારા બાળકો પોતાના અભ્યાસના વિવિધ વિષયોના જુદા જુદા મુદ્દાઓ જાળવવા અને સમજવા મુશ્કેલ પડે છે. જેની વિશેષતા વ્યવસાયકારો પ્રાણીઓના નામ, પક્ષીઓના નામ, ફળોના નામ, શાકભાજીના નામ બાળકો આસાનીથી સમજી શકે તેવી જાદુઈ કૃતિ શિક્ષિકા દ્વારા બનાવવામાં આવી છે. બાળકોને રમતગમત સાથે શિક્ષિત રમતા રમતા અભ્યાસ કરવાથી શૈક્ષણિક કાર્યમાં રસ પડે, ભણેલું લાંબા સમય સુધી યાદ રહે તેવી એક જાદુઈ કૃતિ બનાવવામાં આવી હતી. જેની તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષા બાદ રાષ્ટ્રીય માર્ગદર્શિકા માટે પણ પસંદગી કરાતા કન્યા શાળાની શિક્ષિકા સુધાબેન મહિડાએ શાળા, પરિવાર અને નેત્રંગ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. રાજ્ય કક્ષાના ટોય ફેરમાં કલ્ચર લેવલથી, ડિસ્ટ્રિક્ટ લેવલથી રાજ્ય કક્ષાએ પણ મારી કૃતિ પસંદગી પામી છે અને GCRT ગાંધીનગર ખાતે તારીખ 5/2/2021ના રોજ નેશનલ લેવલના પ્રેઝન્ટેશન માટે GCRT ગાંધીનગર ખાતે જઈ આવેલ છું. મારી કૃતિનું નામ છે જાદુઈ રમત. જાદુઈ રમતમાં મારી દુનિયા એટલે કે આ છે વિભાગ છે પૂર્વ પ્રાથમિક વિભાગ, પ્રજ્ઞા 1 અને 2. કેટેગરી છે દેશી, પ્રવર્તમાન, દેશી રમકડા. આના માટે કલ્ચર કક્ષાએથી ડિસ્ટ્રિક્ટ કક્ષાએ અને રાજ્ય લેવલ પર પણ આ મારી કૃતિ પસંદગી પામેલ છે. તો આ ભણવા માટે આ રમકડામાં એક સાદો કાચ લેવામાં આવેલો છે અને રંગીન કાગળ અને સેલોટેપ અને ગુંદર
આ જે ચિત્રો ચોંટાડેલા છે એ ચિત્રો પણ જૂના પુસ્તકમાંથી જ કાપીને ચોંટાડેલા છે. આ રમકડું બનાવવા માટે ખાલી 10 રૂપિયાનો ખર્ચ થયેલ છે. બીજું કે આ રમત રમવા માટે જાદુઈ રમત છે. બાળકોને આપણે જ્યારે જૂથમાં બેસાડીને રમાડીએ ત્યારે એમને કહેવામાં આવે છે કે ચાલો આ વચ્ચે તમારે શું લાવવું છે, તો આ જ પ્રાણીઓને પહેલાં ઓળખશે કે ભેંસ છે, કૂતરો છે, ગાય છે, બકરી છે. એ કહેશે કે મારે ભેંસને લાવવી છે, એટલે ચાલો હું ભેંસને વચ્ચે લાવી દઉં છું. આમ વારી દેતા અને બીજી બાજુથી તેને ખોલતા વચ્ચે જે કાચ છે એમાં ભેંસ આવી ગયેલી બાળકને દેખાશે. અને આની પરથી એ બાળકો એકબીજા સાથે ચર્ચામાં ઉતરશે કે ભેંસને કેટલા પગ છે, ભેંસને કેટલા શિંગડા છે, ભેંસ દૂધ આપે છે. આ રીતે બાળકો ઘણી બધી સંકલ્પનાઓ બાળકો શીખી શકે છે કે આ જીવજંતુઓનો છે, આ વાહનોનું છે, આ મૂળાક્ષર જે એકદમ અઘરા મૂળાક્ષર છે કે જે બાળકોને મગજમાં બેસતા નથી. આ જ્યારે કૃતિ કલ્ચર લેવલે અને ડિસ્ટ્રિક્ટ લેવલે અને રાજ્ય કક્ષાએ રજૂ કરી ત્યારે મને CRC મિત્રએ, BRC સાહેબે અને મારા સ્ટાફ મિત્રએ અને અમારા મુખ્ય શિક્ષક જે પિયુષભાઈ પટેલ એમણે ખૂબ મને સહકાર આપ્યો છે. અને એમના સહકારથી અને ડિસ્ટ્રિક્ટ લેવલના પ્રાચાર્ય સાહેબના સહકારથી રાજ્ય કક્ષાએ આજે આ કૃતિ મારી રજૂ કરેલ છે. કેમ છો ભરૂચ? હવે આવી ગયું છે ભરૂચનું પોતાનું ફર્સ્ટ એવર ઓનલાઈન ગ્રોસરી સ્ટોર ઇન ઇનવાઇટ. તો આજે જ ઓર્ડર કરો અને મેળવો ફાસ્ટેસ્ટ હોમ ડિલિવરી.